નંબર 9 નીચેના દાખલા ગણો. ઓકે, આપણને પહેલું આવેલું છે કે 6 સેમી 5 સેમી 4 સેમી માપના લંબઘનનું કુલ ક્ષેત્રફળ પુષ્પળ શોધો. કે આપણને લંબાઈ બરાબર મતલબ એલ આપેલું છે 6 સેમી, પહોળાઈ બી આપેલું છે 5 સેમી અને ઊંચાઈ મતલબ એચ આપેલું છે 4 સેમી. ઓકે, આપણે અહીંયા શોધવાનું કે લંબઘનનું કુલ પુષ્ઠફળ બરાબર દો એલ ગુણ્યા બી પ્લસ બી ગુણ્યા એચ પ્લસ એલ ગુણ્યા એચ. કે આપણે અહીંયા 2 એલ આપણું કેટલું છે 6 ગુણ્યા બી 5 ફિર 5 ગુણ્યા 4 પછી 6 ગુણ્યા 4. ઓકે, 6 પંચા 30 5 ચોક 20 ને 6 ચોક 24. ઓકે, અહીંયા આપણું થશે કેટલું 74. ઓકે, 74 ગુણ્યા 2 તો આપણે અહીંયા લખવાનું કે 48 સેમી સ્ક્વેર. તમારું દાખલા નંબર 1નું આન્સર. 1માં જ પહેલાંનું આન્સર છે, જોઈ લો. 5 સેમી 4 દાખલા નંબર 2 5 સેમી 4 સેમી 3 સેમી માપના લંબઘનનું કુલ પુષ્પળ શોધો. તો આપણને આપેલી છે લંબાઈ મતલબ એલ 5 સેમી, પહોળાઈ મતલબ બી 4 સેમી અને ઊંચાઈ મતલબ એચ 3 સેમી. ઓકે, આપણે લંબઘનનું કુલ પુષ્પળ નું સૂત્ર રાખવાનું કે 2 એલ બી ગુણ્યા એચ અને એલ ગુણ્યા એચ. 2 એલ આપણું છે 5 ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા 3 પ્લસ 3 ગુણ્યા 5. 5 ચોક 20 ને 4 તરી 12 ને 3 પંચા 15. ઓકે, અહીંયા લખવાનું કે 20 ને 5 20 ને 12 32 ને 5 47 47. તો આપણો જવાબ કેટલો આવ્યો 80 ને 94 સેમી સ્ક્વેર. કે આ તમારો જવાબ છે દાખલા નંબર 2. દાખલા નંબર 3 કે 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પુષ્પળ શોધો. ઓકે, આપણને આપેલું છે કે ભાઈ સમઘન મતલબ એ બરાબર આપણને આપેલું છે કે ભાઈ 12. ઓકે, આપણે સમઘનનું કુલ પુષ્પળનું સૂત્ર છે સમઘનનું કુલ પુષ્પળ બરાબર 6a નું સ્ક્વેર. ઓકે, આપણને આપેલું છે 12નું સ્ક્વેર. 12નું સ્ક્વેર કેટલું છે 144. 144 ગુણ્યા 6 કરીએ તો આપણો જવાબ કેટલો આવે 864 સેમી સ્ક્વેર. ઓકે, આમાં જ ચોથું દાખલું છે કે 16 સેમી લંબાઈના સમઘનનું કુલ પુષ્પળ શોધો. એવું જ છે, તો આપણને એ આપેલું છે 16. તો અહીંયા કરવાનું કે સમઘનનું કુલ પુષ્પળ બરાબર 6a નું સ્ક્વેર 6 ગુણ્યા 16નું સ્ક્વેર. 16નું સ્ક્વેર કેટલું થાય કે 16 ગુણ્યા 16 કરીએ ત્યારે જ આવે 36. 6 એકુ 6 અને 6 અને 3 9. એવું ઉતારીએ 6 એકુ 6 અને 1 એકુ 1 6 5 15 ને 256 ગુણ્યા આપણે 6 કરવાનું તો 1536 સેમી સ્ક્વેર. ઓકે, આ તમારા ત્રીજા અને ચોથાનો જવાબ છે, જોઈ લો. દાખલા નંબર 2 નીચેના દાખલા ગણો. આમાં 2માં પહેલું છે કે 14 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એટલે ત્રિજ્યા મતલબ r બરાબર 14 ને ઊંચાઈ મતલબ h બરાબર 7. ઓકે, આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે 2πr/h. ઓકે, 2 ગુણ્યા 22/7. r આપણને આપેલું છે 14 ને h આપેલું છે 7. 7 ગયા 22 ગુણ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 14 મતલબ અહીંયા 44 ગુણ્યા 14 કરીએ તો આપણો જવાબ કેટલો આવશે કે ભાઈ 616 સેમી સ્ક્વેર. ઓકે, આ તમારું દાખલા નંબર 1નું આન્સર છે. આમાં જ આપણું બીજું છે
કે 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે આર બરાબર 14 ને 5 એજ બરાબર 5 સેમી. હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખવાનું કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h કે પાઈની કિંમત છે 22/7, આર છે આપણી જોડે 14 ને 5, 7 × 7 દૂની 14, અહીંયા 22 દૂ 44 ને 5 દૂની 10, તો આપણું કેટલું 440 સેમી સ્ક્વેર. ઓકે, હવે આપણને આપેલું કે 7 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણને આપેલું છે કે ભાઈ આર બરાબર 7 ને એજ બરાબર 6 સેમી. ઓકે, કોઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સપાટીનું ક્ષેત્રફળ ઓકે કેટલું છે 2πr/h. ઓકે 22 × 7, આર છે 7 ને 6, 7 7 ગયા 22 દૂ 44 × 6 કરીએ. ઓકે, તો આપણી જોડે કેટલું મળશે 264 સેમી સ્ક્વેર. ઓકે, તમારા 1 થી 3 આન્સર છે, જોઈ લો. ચોથું હું કરાવીશ. નંબર 4, 7 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપણને આવેલું છે કે આર બરાબર 7 और એચ બરાબર 10. આપણે અહીંયા લખવાનું કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h કે પાઈની કિંમત છે 22/7, આર છે 7 ને 10, 7 7 ગયા 2 × 22 × 10, તો અહીંયા આવે 22 દૂ 44. ઓકે, અહીંયા 10, તો આપણે કેટલું જ આવે 410 સેમી સ્ક્વેર. ઓકે, આ તમારા દાખલા નંબર 4નો આન્સર જોઈ લો. આમાં ત્રીજાનું દાખલામાં 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? કે ભાઈ આર બરાબર આપણને 5 આપેલું છે ને એજ બરાબર 7 આપેલું છે ઊંચાઈ. ઓકે, આપણે નળાકારનું સૂત્ર રાખવાનું. નળાકારનું સૂત્ર બરાબર નળાકારનું સૂત્ર કેટલું πr²h. પાઈની કિંમત છે 22/7, આર આપણને આપેલું છે 5 × 5, એજ બરાબર 7, 7 7 ગયા 22 પાયો પાયો 25. ઓકે, આપણે નળાકારનું સૂત્ર બરાબર કેટલું આવ્યું આપણે 550. ઓકે, હવે આપણે લીટરમાં આને ફેરવાનું છે. આપણે અહીંયા કરવાનું કે ભાઈ 1 લીટર બરાબર કેટલા રહે 1000, તો લીટર બરાબર ઓકે 550 × 1000. તો અહીંયા કરવાનું 550 ઠીક છે 5,500,000 લાખ લીટર. ઓકે, આ તમારો જવાબ છે, જોઈ લો. હવે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો આપણને આર આપેલું છે 7 અને એચ આપેલું છે 3 મીટર. તો આપણે નળાકારનું કદનું સૂત્ર કે πr²h. 22/7, આરનું સ્ક્વેર છે 7 × 7 × 7, 7 7 ગયા 22 તરી. ઓકે, 22 તરી 462, 7 તરી 21, સોરી. ઓકે, તો નળાકારનું કદનું સૂત્ર આવ્યું. હવે આપણે લીટરમાં કરવાનું છે. આપણે નળાકારનું કદનું સૂત્ર તો મળી ગયું. હવે આપણે નળાકારનું કદ બરાબર મતલબ 1 બરાબર 1 લીટર બરાબર 1000. ઓકે, કરવાનું કે તો આપણે હવે કરવાનું શું નળાકારનું કદ શોધવું છે કે 462 × 1000. આપણે કેટલું આવ્યું 4,46,00,000 અને 4,62,000 આપણું જવાબ લીટરમાં. ઓકે, આ દાખલા નંબર 2નું આન્સર જોઈ લો. 4 મીટર ત્રિજ્યા અને 14 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ આર બરાબર 4 ને એચ બરાબર 14. આપણે નળાકારનું સૂત્ર બરાબર πr²h. પાઈની કિંમત છે 22/7, આરની 7 × 7 ને એચ છે 14, તો 7 7 ગયા. ઓકે, 22 × 7 × 14 કરીએ તો આપણો જવાબ આવશે 704. ઓકે,
હવે આપણે કરવાનું નળાકારનું કદ બરાબર 704 ગુણ્યા 1000 તો આપણું આવશે 7,40,000 લીટર. દાખલા નંબર 3નો આન્સર જોયો. દાખલા નંબર 4, 14 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? આપણને આપેલું છે કે R બરાબર 14 ને H બરાબર 2. કે તો નળાકારનું સૂત્ર બરાબર πr² H. આની કિંમત છે 22/7. R આપણને આપેલું છે 14 ગુણ્યા 14 ને 2 કે 7 દૂની 14, 7 ગયા 12 ગુણ્યા 2 ગુણ્યા 4. ઓકે, અહીંયા કરવાનું કે 22 ગુણ્યા 14 ચોક 14 ગુણ્યા 4 ચોખ્ખું 16 બધી 4 14 ચોક 56 ગુણ્યા 2 કરીએ આપણે જવાબ આવશે 1232 સેમી. ઓકે, હવે 1232 ને નળાકારનું કદ કે આને ફેરવાનું લીટરમાં કે તો આપણે અહીંયા કરવું કે 1232 ગુણ્યા 1000 કે તો 12,32,000 લીટર જવાબ આવે. આ તમારું વિડીયો છે, સબસ્ક્રાઈબ કરો.